हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेलिया। आज हूँ दीपा सक्करिया बटाकाનું શાક માટીના વાસણમાં કંઈક નવી રીતે બનાવ્યું। ઘરમાં બધાને બહુ ગમ્યું। ચાલો આ રેસીપી તમારી જોડે શેર કરું। બે મોટા બટાકા અને 4 થી 5 શક્કરિયા લેવાના છે। સરખી રીતે ધોઈ લેવાના છે। ઉપરની બધી માટી દૂર કરી લેવાની છે, કેમ કે આ શાક આપણે છાલ સાથે જ બનાવવાના છે। હવે જોઈ શકો છો, અહીંયા મેં કોથમીર અને લીલું લસણ લીધું છે। લસણને અને કોથમીરને સરખી રીતે ધોઈ લેવાના છે। 50 ગ્રામ જેટલી કોથમીર હશે અને 7-8 સ્ટ્રિંગ જેટલું લીલું લસણ ધોઈ અને એને આ રીતે મોટું મોટું સુધારી લેવાનું છે। આપણે આ શાક માટે લીલો મસાલો વાટી રહ્યા છે। મસાલો ચડિયાતો ઓછો વધતો ટેસ્ટ તમને જે રીતે ગમતો હોય એ રીતે કરી શકો છો। વધારે તીખું ગમતું હોય તો તીખું, ખાટું મીઠું ગમતો હોય તો એ રીતે મસાલા બધા એડ કરવાના। હવે આપણે એડ કરી દઈશું શીંગદાણા, 2 મોટી ચમચી ભરીને શેકેલા છે। સાથે સાથે અહીંયા તલ એડ કરી લઈશું, 2 ચમચી ટીસ્પૂનના માપ પ્રમાણે સફેદ તલ છે, એ પણ શેકેલા જ છે। સાથે સાથે અહીંયા કઢી પત્તા એટલે કે મીઠો લીમડો એ પણ 7-1 પાન જેટલો એડ કરી લઈશું। મીઠા લીમડાથી સુગંધ બહુ સરસ આવતી હોય છે અને ટેસ્ટ પણ સારો લાગતો હોય છે। બીજા મસાલામાં હવે આપણે 2 લીલા મરચાં જે સાધારણ તીખા છે 2 એડ કરી લઈશું। તમે પેલા એકદમ લવિંગિયા તીખા મરચાં એડ કરવા ઈચ્છતા હોય તો એ પણ એડ કરી શકો છો। આદુનો ટુકડો એને પણ આ રીતે સુધારી લેવાનો છે। સાથે સાથે અહીંયા મસાલાના ડબ્બામાંથી બીજા મસાલા કરી લઈશું, જેમાં આપણે ધાણા જીરુંનો પાવડર 2 ચમચી 2 ટીસ્પૂનના માપ પ્રમાણે એડ કરી લઈશું। એડ કરવાનું છે હવે આપણે લાલ મરચું અડધી ચમચી જેટલું એડ કરી લઈશું। હળદર એ પણ અડધી ચમચી જેટલી એડ કરી લઈશું। આપણે અજમો 5 ચમચી જેટલો એડ કરવાનું રહેશે। આપણે જીરું એ 1 ચમચી જેટલું, વાટેલું જીરું પણ સાથે થોડુંક એડ કરી શકો છો તમે। મોટાભાગના બધા મસાલાના ડબ્બાના મસાલા આપણે કરી લીધા। હવે આપણે આમાં એડ કરી લઈશું લીંબુનો રસ 2 ચમચી। લીંબુનો રસ ન હોય તો આમચૂર પાવડર પણ એડ કરી શકાય છે। આ રેસીપીમાં ખાસ અત્યારે માર્કેટમાં જોવા મળતી આંબામોર હળદર પણ 1 ટુકડો એડ કરી શકાય। લસણ, આંબામોર હળદર એ બધું ઓપ્શનલ છે। લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરો તો ચાલે। મીઠું નાખ્યું છે, અહીંયા મેં પેલું મીઠું લીધું છે ગાંગડાવાળું દેશી મીઠું 1 ચમચી ભરીને। આપણી પાસે આ મીઠું ન હોય તો સાદું મીઠું જે રેગ્યુલર વાપરતા હોય એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, પણ આ મીઠાના લીધે ટેસ્ટ બહુ સરસ ઉબાડિયા જેવો આવતો હોય છે। મતલબ ઉબાડિયામાં આ મીઠું વાપરતા હોય છે ઉબાડિયું બનાવતી વખતે, તો એ રીતે મેં થોડુંક ઉબાડિયાના જે મસાલો વાટવાની રીત હોય છે એને ફોલો કરીને આ રીતે શાક બનાવ્યું છે આજે। ખાંડ નાખી દેવાની છે 2 ચમચી, 2 થી 2.5 ચમચી, જેવી તમને ગળ્યું ગમતું હોય એ રીતે। શક્કરિયા છે એટલે થોડા ગળ્યા જ હોય છે, એટલે ખાંડ થોડી ઓછી નાખશો તો પણ ચાલશે। આ બધો જ મસાલો, ભીનો મસાલો, થોડુંક પાણી 3-4 ચમચી જેટલું પાણી એડ કરી અને વાટી લેવાનું છે। વાટતી વખતે પાણી બહુ વધારે એડ નથી કરવાનું, બસ 3-4 ચમચી જેટલું જ પાણી એડ કરી ઢાંકણું બંધ કરી દઈશું। મસાલો કરકરો વાટવાનો છે, એની બહુ સ્મૂધ પેસ્ટ નથી બનાવવાની। જુઓ સરસ રીતે વટાઈ ગયો છે। એને હવે એક બાઉલમાં કાઢી લઈશું ને આ મસાલામાં જ હવે આપણે શક્કરિયા અને બટાકા મેરિનેટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ શાક જે આપણે બનાવીએ છીએ ને એ એકદમ બાર્બેક્યુ નેશનમાં આપણે જે વેજીટેબલ કેવા ખાતા હોય છે બાર્બેક્યુ કરેલા, એનો જે ટેસ્ટ લાગતો હોય છે એના કરતાં પણ વધારે એકદમ મીઠો ટેસ્ટ આનો લાગતો હોય છે। આપણે એને માટીના વાસણમાં બનાવવાના છે। થોડું ઘણું આ રેસીપી ઉબાડિયાથી ઇન્સ્પાયર થઈને મેં બનાવી છે। ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે। જ્યારે માર્કેટમાં શક્કરિયા ભરપૂર જોવા મળતા હોય તો આ રીતે એકવાર ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો। જુઓ આ રીતે શક્કરિયાના આગળ પાછળના ડીટા કાઢીને મોટા મોટા ટુકડા કરી લેવાના છે। છાલ સાથે જ આપણે કટ કરી એને મસાલામાં એડ કરતા જઈશું। બટાકાના પણ શક્કરિયાની જેમ જ સ્ક્વેર પીસીસ કરી લઈશું મોટા મોટા। તો આ રીતે જુઓ
મસાલામાં હવે આપણે શક્કરિયા અને બટાકા બેઉ આ રીતે સુધારતા જઈશું અને મસાલો એડ કરતા જઈશું. છેલ્લે મેં અહીંયા 2 ચમચી ભરીને નાખ્યું છે તલનું તેલ. તમે આના બદલે સિંગનું તેલ પણ એડ કરી શકો છો. હવે શક્કરિયા અને બટાકાને મસાલામાં આ રીતે હાથેથી સરખી રીતે કોટ કરી લઈશું. મસાલો બધો સરસ રીતે બટાકા અને શક્કરિયા પર લાગી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તો ટેસ્ટ એક સરખો લાગશે. 20 મિનિટ માટે એને મેરિનેટ થવા માટે સાઈડ ઉપર મૂકી દઈશું. એ દરમિયાનમાં આપણી પાસે માટીની હાંડી હોય તો એ લઈ લેવાની. એ ન હોય તો તમે એકદમ જાડા બોટમની કઢાઈ લઈ શકો છો. એમાં આપણે આ રીતે કોબીજના પાન છૂટા કરીને ગોઠવતા જવાનું છે. કોબીજના ઉપરના 2-3 લેયર મેં કાઢી અને ડિસ્પોઝ કરી લીધા છે અને હવે એને આ રીતે પાન જે છે એ કાઢતા જઈશું અને ગોઠવતા જઈશું. બોટમમાં એટલે કે તળિયા ઉપર સરખી રીતે કવર થઈ જાય એ રીતે બધા પાન મૂકતા જવાનું છે. આમ કરવાથી શાક છે જે માટીમાં બનાવીશું વાસણમાં કે પછી કોઈ બી વાસણમાં બિલકુલ ચોંટશે નહીં. પાન બધા ગોઠવી લીધા છે. આ બાજુ 20થી 25 મિનિટ પણ લગભગ થઈ ગઈ, એટલે સરખી રીતે મેરિનેટ થયેલા હવે બટાકા અને શક્કરિયા આપણે માટીના વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. આ રીતે એને ગોઠવી દઈશું. તમે ઈચ્છો તો તમે થોડું રતાળું પણ એડ કરી શકો છો. બસ આ રીતે હવે આપણે ઉપરથી પણ એને કોબીજના પાનથી કવર કરી લઈશું. બધું યુનિફોર્મ આ રીતે ગોઠવી લઈશું અને ઉપરથી પણ કવર કરી લઈશું. જેટલી સરસ ચટણીનો મસાલો હશે ટેસ્ટી, એટલો સરસ તમારો આ બટાકા અને શક્કરિયાનું શાક બનશે. તો આ રીતે બધું સરખી રીતે ગોઠવી અને હવે ઉપરથી આપણે કોબીજના પાન ફરીથી આ રીતે મૂકતા જઈશું અને આખું કોબીજના પાનથી કવર કરી લઈશું. માટીના વાસણમાં બનાવીએ એટલે મીઠાશ બહુ જ વધી જતી હોય છે. બધું કવર કરી લીધું છે અને હવે તવીને ગેસ ઉપર મૂકી દેવાની છે ઢાંકણું બંધ કરીને. પણ એ પહેલાં આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ કે પછી જો ઘઉંનો લોટ બાંધેલો હોય એનાથી આ રીતે સીલ કરી દેવાનું છે ઢાંકણું, એટલે બિલકુલ એમાંથી વરાળ બહાર ના નીકળે. અને હવે એને આપણે ગેસ ઉપર એકદમ ધીમા તાપે 1 કલાક માટે થવા દઈશું. તો જુઓ આ રીતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે. 1 કલાક માટે શાકને થવા દઈશું. એ પહેલાં ખોલવાનું નહીં. 1 કલાક પછી ગેસ બંધ કરી અને 10 મિનિટ પછી આપણે ખોલીશું તો સરસ આપણું આ બટાકા અને શક્કરિયા ચડી અને બહુ મસ્ત સુગંધ આવી રહી છે મસાલાની અને સાથે સાથે શક્કરિયાની પણ. જુઓ સરસ રીતે બેઉ ચડી ગયા છે અને આ રીતે હવે આપણે એને માટીના વાસણમાંથી ડાયરેક્ટ સર્વ કરીશું કાં પછી પ્લેટમાં કાઢીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી આ શક્કરિયા બટાકાના શાકની બહુ જ સરસ મેરિનેટ થયેલા આ શક્કરિયા બટાકા જ્યારે તમે માટીના વાસણમાં બનાવો છો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તમે એકલા ખાઓ કે પછી રોટલી ભાખરી કે ખીચડી સાથે ખાઓ તો બી ખાવાનું ગમે એવી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ.